જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપની ચેનલ ભક્તિ સંગમ. ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. શું તમે જાણો છો કે ભગવાનના દર્શન કર્યા બાદ મંદિરની સીડી ઉપર થોડી વાર શા માટે બેસવું જોઈએ? મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ કે આપણે બધા મંદિરે દર્શન કરવા તો જઈએ છીએ, પણ જે વ્યક્તિને જ્યારે સમય મળે ત્યારે તે મંદિર દર્શન કરવા જાય છે અને આપણે મનમાં એવો ભાવ રાખવો જ્યારે આપણે ભગવાનના દર્શન કરતા હોઈએ ત્યારે કે ભગવાન આપણી સમક્ષ દેવી દેવતા પ્રત્યક્ષ ઊભા જ છે. આવી રીતે તે પ્રતિમાને નમન કરવું. પ્રતિમા એ ઈશ્વરનું પ્રતીક છે. એવી માન્યતા છે કે મંદિરે દર્શન કર્યા બાદ મંદિરની સીડી પર થોડી વાર બેસવું જોઈએ. આ વર્ષો જૂની પરંપરા છે. મંદિરના ઓટલે બેસવાનો અર્થ અને મહત્વ વિશે અનેક માન્યતાઓ અને પરંપરાઓ છે. આમાંની એક મુખ્ય માન્યતાઓ આજે આપણે જાણીશું. મંદિર એક પવિત્ર સ્થળ છે, ત્યાં શાંતિનો અનુભવ થાય છે. ઓટલે બેસી ભગવાનનું ધ્યાન કરવાથી મન શાંત થાય છે અને આધ્યાત્મિક અનુભવ થાય છે. મંદિરના શાંત વાતાવરણમાં આપણે પોતાના વિશે વિચારી શકીએ છીએ અને આપણા જીવનના લક્ષ્યો અને મૂલ્યોને સમજી શકીએ છીએ. ઓટલે બેસીને ભગવાનને પ્રાર્થના કરવાથી આપણે તેમની નિકટતા અનુભવી શકીએ છીએ અને આપણા દુઃખ અને સુખને તેમની સાથે શેર કરી શકીએ છીએ. મંદિરોમાં ઘણીવાર શાસ્ત્રોનો પાઠ કરવામાં આવે છે. ઓટલે બેસીને આ પાઠમાં ભાગ લેવાથી આપણે ધર્મ વિશે વધુ જાણી શકીએ છીએ. ભગવાનના દર્શન કરતી વખતે નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ. સરવાળે મંદિરના ઓટલે બેસવાનો અર્થ માત્ર શારીરિક આરામ કરવાનો જ નથી, પરંતુ આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનવાનો પણ છે. આ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા આપણે આપણા આંતરિક આત્માને શાંત કરી શકીએ, ભગવાન સાથે જોડાણ અનુભવી શકીએ છીએ. મંદિર એ એક પવિત્ર સ્થળ છે, તેથી અહીં આવતા ભક્તોએ યોગ્ય વસ્ત્ર પહેરીને આવવું જોઈએ, માથે ઓઢવું જોઈએ. મંદિરમાં પ્રવેશતા પહેલા પગ ધોઈને શુદ્ધ થવું જોઈએ. આપણે આ મંદિરના સીડી ઉપર બેસીને એક મંત્રનો જાપ કરવાનો હોય છે. તે મંત્રનો જાપ કરવાથી બધા પ્રકારના દુઃખો દૂર થાય છે, મનોકામના સિદ્ધ થાય છે. અને એ મંત્ર કયો છે તે આપણે હું આ વિડીયોમાં આગળ જણાવીશ. અનાયાસેન મરણમ વિના દૈન્યેન જીવનમ દેહાંતે તવ સાનિધ્યમ દેહી મે પરમેશ્વરમ. અનાયાસેન મરણમ વિના દૈન્યેન જીવનમ દેહાંતે તવ સાનિધ્યમ દેહી મે પરમેશ્વરમ. અનાયાસેન મરણમ વિના દૈન્યેન જીવનમ દેહાંતે તવ સાનિધ્યમ દેહી મે પરમેશ્વરમ. અનાયાસેન મરણમ વિના દૈન્યેન જીવનમ દેહાંતે તવ સાનિધ્યમ દેહી મે પરમેશ્વરમ. અનાયાસેન મરણમ એનો અર્થ એ થાય છે કે મૃત્યુ મુશ્કેલી વગર આવે અને અંતકાળે પલંગને ન પકડવું પડે. હે ઈશ્વર, અમને કોઈ પણ પ્રકારના કષ્ટ વિના પોતાની પાસે બોલાવી લેજો. બિના દેવ્યેન જીવનમ એનો અર્થ એ થાય છે કે અમને નિર્ભરતા વાળું જીવન આપજો, જેનાથી અમારે ક્યારે પણ કોઈના મદદની જરૂર ના પડે. કોઈ પાસે માંગ્યા વગર અમારું જીવન જીવીએ. દેહાંતે તવ સાનિધ્યમ એનો અર્થ એ થાય છે કે મૃત્યુ ભગવાનની હાજરીમાં આવે. જેવી રીતે ભીષ્મ પિતામહની મૃત્યુના સમયે ભગવાન કૃષ્ણ તેમની સામે ઊભા હતા, તેવી રીતે દર્શન કરતા કરતા જ અમારા પર પ્રાણ છૂટે. દેહી મે પરમેશ્વરમ એનો અર્થ એ થાય છે કે હે પરમેશ્વર, અમને એવું જ વરદાન આપજો. આ મંત્રનો જાપ આપણે મંદિરના સીડી ઉપર બેસીને 3, 5 કાં તો 11 વખત કરવો જોઈએ. મંદિરના સીડી ઉપર બેસવું અતિ ઘણું શુભ માનવામાં આવ્યું છે, તેથી મંદિરમાં આંખો ખોલીને પૂરી નિષ્ઠાથી ભગવાનના દર્શન કરવા જોઈએ. સાથે જ મંદિરના પગથિયા પર બેસીને ભગવાનનું સ્મરણ કરતી વખતે આ શ્લોકનું પઠન કરવું જોઈએ. તો મિત્રો, તમને મારો આજે આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવશો.
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને વિડીયોને સબસ્ક્રાઇબ જરૂર કરજો.